હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને? આઈ હોપ સો કે તમારી એક્ઝામની તૈયારી એ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હશે અને હવે ટૂંક જ સમયમાં એક્ઝામ પણ આવી રહી હશે. તો આજે આપણે જલ્દીથી આપણા સિલેબસમાં બાકી રહી ગયેલું છેલ્લું ચેપ્ટર પૂરું કરી લઈએ અને તમારી તૈયારીઓને અંતિમ ઓપ આપી દઈએ. તો ચાલો શરૂ કરીએ. હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સામે બે ફોટા જુઓ છો. એ આજની આપણી સ્ટોરીના હીરો હિરોઈન છે અને આપણી જે યુનિટ વિશે વાત કરવાના છે એમાં બંને વચ્ચેના પ્રેમની વાત કરવાની છે. હાય 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 હાય, પ્રેમની વાત સાંભળીને યાદ આવી ગઈ ને કોઈની, હે ને? પણ રહેવા દો, એને તમારી યાદમાં જ રહેવા દેજો, નહીં તો આ સ્ટોરી શીખવાની રહી જશે. અને હા, આ ઉંમર એ પ્રેમની નહીં પણ ભણવાની છે, બરાબર ને? તો ચાલો આપણે વાત કરવાની છે એક એવા પ્રેમની કે જેમાં પ્રેમની કસોટી થઈ રહી છે. હવે પ્રેમની કસોટી થતાં તો તમે ઘણી બધી વાર જોઈ હશે, હે ને? પરંતુ એક સાચા પ્રેમની કસોટી એ કેવી હોય એ આજે આપણે જાણવાનું છે. વાત એમ તો અમેરિકાના ન્યૂયોર્ક શહેરની છે અને અમેરિકાનું નામ આવે એટલે વેસ્ટર્ન કલ્ચર યાદ આવે. અને વેસ્ટર્ન જે કલ્ચર છે એનો પ્રેમ કેવો હોય એ તો તમને ખ્યાલ જ છે. પેલી કહેવત યાદ છે ને, ચલે તો ચાંદ તક નહીં તો શામ તક, એના જેવો, બરાબર ને? પણ અહીં જે પ્રેમ વિશેની વાત કરેલી છે એ કંઈક અલગ છે. એક એવો પ્રેમ કે જેમાં પ્રેમી અને પ્રેમિકા એ એકબીજાને સામસામા ક્યારે મળ્યા જ નથી, ફક્ત પત્ર દ્વારા જ એકબીજા સાથે વાત કરતા હોય છે. હવે આટલો સાચો પ્રેમ હોય તો એની કસોટી કોણ લે? હવે આપણે એ જોવાનું છે કે આ પ્રેમી એ પ્રેમિકા દ્વારા લેવાયેલી આ પ્રેમની કસોટીમાંથી કઈ રીતે પસાર થાય છે. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 10, અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, અને જાણવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આ સાચા પ્રેમની કસોટી કઈ છે. અને હા, અહીંયા સુધી વિડીયો જોઈ જ લીધો છે તો હવે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો, તો આવા સરસ મજાના વિડીયો તમારા સુધી પહોંચતા રહે, બરાબર ને? તો ચાલો શરૂ કરીએ આપણો યુનિટ. 6 minutes to 6. Set the clock above the information desk in New York Grand Central Station. વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં જો આપણને વાત કરે છે ન્યૂયોર્કની, મેં શરૂઆતમાં જ તમને કીધેલું કે અમેરિકાની વાત છે, અમેરિકાના ન્યૂયોર્ક શહેરની વાત છે. અને ન્યૂયોર્ક શહેરમાં જે રેલવે સ્ટેશન છે એ ન્યૂયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશનની અહીંયા આપણને વાત કરે છે. એક રેલવે સ્ટેશન છે અને એ રેલવે સ્ટેશનના એક ઇન્ફોર્મેશન ડેસ્કની ઉપર એક ઘડિયાળ આવેલી છે અને એ ઘડિયાળના સમય બતાવતા આપણને કહે છે કે 6 વાગવામાં 6 મિનિટ બાકી છે. A tall young lieutenant lifted his face, narrowed his eyes and noted the time. જે પ્રેમી છે એ પ્રેમી છે લેફ્ટેનન્ટ, એક ફૌજી છે અને ફૌજીનું આપણને અહીંયા અપિયરન્સ બતાવે છે કે કેવો દેખાય છે. તો કે એક ટોલ, એક ઊંચો દેખાતો, યુવાન દેખાતો લેફ્ટેનન્ટ એ પોતાનું મોઢું ઊંચું કરે છે, આંખોને થોડી સાંકડી કરે છે અને પછી ટાઈમને નોંધે છે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. His heart was beating fast. In 6 minutes, he was going to see the woman who had been in his thoughts for the past 13 months. એ કહે છે કે એ સમયને જોતા એનું હાર્ટ છે એ થોડું ઝડપથી ધબકી રહ્યું છે, કારણ કે આવતી 6 મિનિટમાં એ સ્ત્રીને જોવાનો છે કે જે સ્ત્રી એના દિમાગમાં છેલ્લા 13 મહિનાથી છે. યાદ રાખજો, 13 મહિના છે. તમને પરીક્ષામાં ટ્રુ ફોલ્સ તરીકે પૂછાશે 13 યર્સ. તો 13 યર્સ પૂછાયું હોય તો આપણે ફોલ્સ કરવાનું છે. 13 મંથ્સ છે. જે પ્રેમિકાની આપણે અહીંયા વાત કરીએ છીએ એ પ્રેમિકા સાથેની એ અહીંયા કહે છે કે એમની સાથે છેલ્લા 13 મહિનાથી એ જોડાયેલા છે. He had never seen the woman, yet her words written in her letter had meant a great deal to him. હવે આપણા જે લેફ્ટેનન્ટ છે, આપણા જે પ્રેમી છે, એ આજ સુધી એ સ્ત્રીને મળ્યા નથી, પરંતુ એમના દ્વારા લખાયેલા શબ્દો કે જે એમને એક લેટરમાં લખેલા હતા એનું અત્યારે ઘણું બધું મહત્વ છે. કયા શબ્દો છે જોઈએ. ઓફકોર્સ there will be times when you are afraid. Imagine you can hear my voice saying to you. એટલે જે પ્રેમિકા છે એ કહે છે કે ઓફકોર્સ, ખરેખર, ચોક્કસ, એવો એક સમય આવશે કે જ્યારે તમે ડરી રહ્યા હશો અને એ વખતે ઇમેજિન કરજો, યુ કેન હિયર માય વોઇસ સેઇંગ ટુ યુ, અને તે વખતે તમે એવું ઇમેજિન કરજો કે હું તમને કંઈક કહી રહી છું. શું કહી રહી છે? I shall fear not even death in battle.
He had remembered these words and they had given him new strength. એ કહે છે કે તમે મને યાદ કરજો, આવું આ રીતે હું તમને કંઈક કહેતી હોઈશ કે જ્યારે તમારું મૃત્યુ પણ થઈ જાય, અને ક્યાં મૃત્યુ થઈ જાય તો કે બેટલમાં, યુદ્ધમાં તમારું મૃત્યુ થઈ જાય તો પણ તમે ડરશો નહીં. આ જે શબ્દો છે, આ શબ્દો એ આપણા પ્રેમી લેફ્ટેનન્ટને એક નવી જ તાકાત આપતા હતા. નાઉ હી વોઝ ગોઈંગ ટુ હિયર હર રિયલ વોઇસ. અત્યાર સુધી આગળ મેં તમને વાત કરી હતી, બરોબર, કે નથી ફોનથી વાતચીત થયેલી કે નથી ક્યારે પણ મળ્યા. તો એ કેમ નથી મળ્યા તો એ અત્યારે કહે છે નાઉ હી વોઝ ગોઈંગ ટુ હિયર હર રિયલ વોઇસ. એ આજે એમને પહેલીવાર પ્રેમી અને પ્રેમિકા એક રેલવે સ્ટેશન ઉપર પહેલીવાર મળવા જઈ રહ્યા છે અને પોતાનો રિયલ અવાજ એકબીજા સાથે વાત કરીને કરવાના છે. ઇટ વોઝ 4 minutes to 6. અને આટલી બધી વાતમાં લગભગ 2 મિનિટ જેટલી પસાર થઈ જાય છે અને હવે 6 વાગવામાં ફક્ત 4 મિનિટ બાકી છે. અ ગર્લ પાસ્ડ બાય હિમ એન્ડ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ લુક્ડ ક્લોઝલી. આપણો જે પ્રેમી છે, જે લેફ્ટનન્ટ છે, એનું નામ અહીંયા આપણને આપેલું છે બ્લેનફોર્ડ, બરોબર છે. એ કહે છે કે એ સમય દરમિયાન એની પાસેથી એક છોકરી પસાર થાય છે. પાસ્ડ બાય એટલે કે પસાર થવું. અને લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ એને ધ્યાનથી જુએ છે કે આ એ જ છોકરી છે કે જેની હું વેટ કરી રહી છું. શી વોઝ વિયરિંગ અ ફ્લાવર બટ ઇટ વોઝ અ વ્હાઇટ રોઝ. હવે જે છોકરી ત્યાંથી પસાર થઈ રહી છે એ છોકરીના કોટ ઉપર ફ્લાવર તો છે, ફૂલ છે, બટ ઇટ વોઝ અ વ્હાઇટ રોઝ, પણ એ સફેદ ફૂલ છે. હી વોઝ ટુ રેકગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય અ રેડ રોઝ. અને જે બ્લેનફોર્ડ છે એ બ્લેનફોર્ડે પોતાની જે પ્રેમિકા છે એ પ્રેમિકાનું નામ આપણે આગળ જોઈશું. એ પ્રેમિકાને ઓળખવાની કઈ રીતે છે તો કે એને પોતાના કોટ ઉપર રેડ કલરનું એક લાલ ગુલાબ પહેરેલું હશે. બિસાઇડ્સ ધીસ ગર્લ વોઝ ઓનલી અબાઉટ 18 એન્ડ મેનેલ હેડ ટોલ્ડ હિમ સી વોઝ 30. જો અહીંયા પ્રેમિકાનું નામ પણ આપણને કહી દીધું છે, મેનેલ. એટલે કહે છે કે આ તો ઠીક છે કે એની પાસે વ્હાઇટ રોઝ છે, આના ઉપરાંત એ જે છોકરી છે એ છોકરી ફક્ત 18 વર્ષની છે. અને એની જે પ્રેમિકા છે મેનેલ, એને એવું કીધેલું છે કે એ 30 વર્ષની છે, 30 years. His mind went back to the book he had read in the training camp. અને આ સમય દરમિયાન થોડી સ્ટોરી પાસ્ટમાં જાય છે, ભૂતકાળમાં જાય છે. ભૂતકાળમાં શા માટે? કારણ કે ભૂતકાળમાં આપણો જે લેફ્ટનન્ટ છે બ્લેનફોર્ડ, એને એક બુક વાંચેલી હોય છે. અને જે વખતે એ ટ્રેનિંગ કરી રહ્યો છે, હજુ ફૌજી નથી બની રહ્યો હતો, પણ જે તે વખતે જે તે સમય દરમિયાન એ ફૌજીની ટ્રેનિંગ લઈ રહ્યો હશે તે વખત દરમિયાન એને એક બુક વાંચી હશે અને એ બુક એને યાદ આવે છે, એના શબ્દો એને યાદ આવે છે. Of Human Bondage was the title of the novel, and throughout its pages were notes in a woman's handwriting. હવે એ જે બુક છે એ બુકનું નામ છે ઓફ હ્યુમન બોન્ડેજ. અને આનો પ્રકાર કયો છે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો, તમને પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે આ જે બુક છે એ બુકનો પ્રકાર કયો છે તો કે નોવેલ છે. અને આ નોવેલ એ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ પોતાના ટ્રેનિંગના સમય દરમિયાન વાંચી રહ્યા હોય છે. અને એ વખતે એમને જે વાંચ્યું હતું એના દરેકે દરેક પેજ ઉપર કોઈ એક સ્ત્રીના હેન્ડરાઇટિંગમાં, અક્ષરમાં કોઈક નોટ લખેલી હતી. He had never believed that a woman could understand a man's thoughts so well. અને તે વખતે આપણા લેફ્ટનન્ટ બ્લેનફોર્ડને એવું થાય છે કે કઈ રીતે હોઈ શકે કે કોઈ એક સ્ત્રી કોઈ એક પુરુષના દિમાગને આટલું સરસ રીતે વાંચી શકતી હોય. હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક, હોલીસ મેનેલ. અને એ જે બુક હતી એ બુક એ કોના દ્વારા લખાયેલી હતી એ તો અલગ વાત છે, પરંતુ એમને જે બુક વાંચી હતી એ બુકના અંદરના પેજ ઉપર એનું નામ લખેલું હતું, જેની બુક હતી એ નામ હતું હોલીસ મેનેલ. હી હેડ ફાઉન્ડ હર એડ્રેસ ઇન અ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. એટલે આપણા લેફ્ટનન્ટ બ્લેનફોર્ડે એક કામ કર્યું. શું કર્યું તો કે ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરીમાંથી એનું એડ્રેસ શોધી કાઢે છે. અને એ એડ્રેસ શોધીને શું કરે છે એ આપણે જોઈએ. હી હેડ રિટન હર અ લેટર એન્ડ સી હેડ આન્સર્ડ. એટલે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ તરત જ એક કાગળ લે છે અને કાગળમાં એક સરસ મજાનો લેટર લખે છે અને એ એડ્રેસ ઉપર પોસ્ટ કરી દે છે. અને ત્યારબાદ એ હોલીસ મેનેલ એ પત્રનો જવાબ પણ આપે છે. ધ નેક્સ્ટ ડે હિઝ આર્મી ગ્રુપ હેડ મૂવડ ઓવરસીઝ બટ હી એન્ડ હોલીસ મેનેલ હેડ કન્ટિન્યુ રાઇટિંગ ટુ ઈચ અધર. બીજા જ દિવસે એ જે ટ્રેનિંગ કેમ્પમાં હોય છે એ ટ્રેનિંગ કેમ્પમાંથી એમના રેજિમેન્ટને ઓવરસીઝ એટલે કે વિદેશમાં જવાનું થાય છે. પરંતુ હોલીસ મેનેલ અને લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ
બંને એકબીજા સાથે પત્ર વ્યવહારથી હજુ જોડાયેલા છે. ફોર 13 months she had been writing to him regularly. અને છેલ્લા 13 મહિનાથી હોલિસ મેનેલ એ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડને રેગ્યુલરલી પત્ર લખી રહ્યા છે. ઇવન વેન હિઝ લેટર્સ ડીડ નોટ અરાઇવ she kept on writing. હવે આ કામમાં, દેશને બચાવવાના કામમાં એ કદાચ લેફ્ટનન્ટ પડેલા હોય અને કદાચ એમનાથી પત્ર ન લખાઈ શકાતો હોય, છતાં પણ જે હોલિસ મેનેલ છે એ હોલિસ મેનેલ એમને પત્ર લખવાનું ચાલુ રાખેલું હતું. નાઉ હી બિલીવ્ડ ધેટ હી લવ્ડ હર એન્ડ ધેટ શી લવ્ડ હિમ. એટલે આ પત્ર વ્યવહારની વાતચીતથી બંનેને એમ લાગી ગયું હતું કે બંને એકબીજાને પ્રેમ કરે છે. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડને એમ લાગે છે કે હોલિસ મેનેલ એમને પ્રેમ કરે છે, અને હોલિસ મેનેલને પણ હવે એમ લાગવા લાગ્યું છે કે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ એમને પ્રેમ કરે છે. She had refused all his request for her photograph. હવે એ વાતચીતમાં, એ પત્ર વ્યવહારમાં ક્યારેક આપણા લેફ્ટનન્ટ બ્લેનફોર્ડે હોલિસ મેનેલના ફોટોગ્રાફની વાત કરી હશે, અને એ ફોટોગ્રાફ આપવા માટે હોલિસ મેનેલ એમને રિફ્યુઝ કરી દે છે, કે ના પાડી દે છે. શું કહીને ના પાડે છે એ વધારે ઇન્ટરેસ્ટિંગ વાત છે મિત્રો, જોઈએ. She had explained, એટલે એ પોતાના પત્રમાં આ વાતને સમજાવે છે. કઈ રીતે સમજાવે છે? If your feeling for me has any reality, my looks won't matter. એટલે એ કહે છે કે જો તમારી મારા પ્રત્યે જે ફિલિંગ છે, જે લાગણી છે, એમાં થોડી ઘણી પણ જો સચ્ચાઈ હશે, રિયાલિટી હશે, સચ્ચાઈ હશે, તો મારો લુક, હું કેવી દેખાઉં છું, એ ક્યારેય મેટર કરશે નહીં. સપોઝ આઈ એમ બ્યુટીફુલ, I would always have the idea that you were attracted by a pretty face. સરસ મજાનું એક્સપ્લેનેશન આપતા હોલિસ મેનેલ કહે છે કે માની લો કે મારો ફોટોગ્રાફ તમે જુઓ છો અને તમને હું સુંદર લાગુ છું, તો મને શું થશે? તો એ કહે છે, આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા દેટ યુ વર એટ્રેક્ટેડ બાય અ પ્રીટી ફેસ. એટલે મને એમ લાગશે કે તમને ફક્ત મારો આ પ્રીટી, એક સુંદર ચહેરો જોઈને મારાથી આકર્ષિત થયા છો. That kind of love would displease me. અને જો ખરેખર મને એવી ખબર પડશે કે તમે મારા ચહેરાને જોઈને મને પ્રેમ કરો છો, તો આ પ્રકારનો પ્રેમ, એનાથી હું ક્યારેય ખુશ નહીં થઉં. આના કરતાં તો હું વધારે પડતી નાખુશ થઈશ. ડિસપ્લીઝ. સપોઝ આઈ એમ નોટ પ્રિટી, then I would always fear that you were writing to me because you were lonely. અને માની લો, ધારી લો કે મારો ચહેરો સુંદર દેખાતો નથી, તો મને એમ લાગશે કે તમે મારી સાથે એટલા માટે વાત કરતા હતા કારણ કે તમે ત્યાં એકલા હતા, અને તમારી એ એકલતાને દૂર કરવા માટે તમે મારી સાથે વાત કરતા હતા. નો, ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર. વેન યુ કમ ટુ ન્યુયોર્ક યુ શેલ સી મી. એટલે સરસ મજાનું એક્સપ્લેનેશન આપી અને હોલિસ મેનેલ એ પોતાના જે ફોટોગ્રાફ છે એ ફોટોગ્રાફને આપવાની ના પાડે છે, અને કહે છે કે જ્યારે તમે ન્યુયોર્ક આવો ત્યારે તમે મને મળી લેજો. 1 minute to 6 and Blandford's heart leaped. હવે આટલી બધી વાત પૂરી થાય છે, પોતાની જે ભૂતકાળનો જે પ્રસંગ હતો એ પ્રસંગને યાદ કરી લે છે, અને હવે પાછા પ્રેઝન્ટમાં આવે છે અને ઘડિયાળ તરફ જુએ છે, ત્યારે ઘડિયાળમાં 6 વાગવામાં 1 જ મિનિટ બાકી છે, અને બ્લેનફોર્ડનું હાર્ટ એ ફરીવાર, લીપ્ડનો મતલબ છે કૂદવું. હવે વિદ્યાર્થી મિત્રો સમજજો કે હાર્ટ છે અંદર કૂદતું નથી, પણ એક બેચેની, એક આતુરતા એવી છે કે એક જ મિનિટ બાકી છે, કારણ કે એને 6 વાગે મળવા માટે કીધું હતું, અને 6 વાગવામાં અત્યારે 1 જ મિનિટ વાર છે, એટલા માટે અત્યારે બ્લેનફોર્ડનું હાર્ટ છે એ વધારે જોરથી ધબકી રહ્યું છે, બરોબર. અ યંગ વુમન વોઝ કમિંગ ટુવર્ડ્સ હિમ. અને એ જ સમય દરમિયાન લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ જુએ છે કે એક સ્ત્રી એમના તરફ આવી રહી છે. She was tall and slender. Her eyes were as blue as flower. અને એ સ્ત્રીનું સુંદર મજાનું વર્ણન અહીંયા કરેલું છે. એ કહે છે એ જે સ્ત્રી આવી રહી છે એનો દેખાવ એ કેવો છે? તો કે ટોલ છે, થોડી ઊંચી દેખાય છે. સ્લેન્ડર એટલે કે એકદમ પતલી છે, એકદમ પાતળી છે. હર આઈઝ વર એઝ બ્લુ એઝ ફ્લાવર. અને એની આંખોને જે સરસ મજાની રીતે વર્ણવવાનો અહીંયા લેખકે પ્રયત્ન કરેલો છે કે એની આંખો એ ફૂલોની માફક બ્લુ કલરની છે. તમે ક્યારેય જોયું છે બ્લુ કલરનું ફૂલ? મે બી પોસિબલ કે તમે કદાચ રોઝ જોયું હોઈ શકે, બહુ રેર કેસમાં આપણને જોવા મળે, હે ને, બ્લુ રોઝ. પણ એવા ઘણા બધા બીજા બધા ફૂલ છે કે જેનો કલર બ્લુ હોય.
તો એના બ્લુ કલરના રંગ જેવી એની આંખો છે. હર લિપ્સ એન્ડ ચીન હેડ જેન્ટલ ફોર્મનેસ, અને એના મોઢા ઉપર એના જે હોઠ છે એની જે ચીન એટલે હડપચી, જેને આપણે દાઢી કહીએ, એના ઉપર એક સરસ મજાની એકદમ જેન્ટલ, એકદમ સુંવાળી એક ફોર્મનેસ, એક દ્રઢતા દેખાય છે. ઇન હર ગ્રીન શૂટ સી વોઝ લાઇક અ સ્પ્રિંગ ટાઈમ ઇટ સેલ્ફ. અને જે કપડાં પહેરેલા છે એનું વર્ણન કરતા અહીંયા લેખક કહેવા માંગે છે કે એમને એક ગ્રીન કલરનો કોટ પહેરેલો છે અને એક લીલા કલરના ડ્રેસમાં એ જાણે કે સ્પ્રિંગ ટાઈમ લાગી રહી હોય. સ્પ્રિંગ ટાઈમ એટલે તમને ખ્યાલ હશે વસંત ઋતુ, અને વસંત ઋતુમાં તમે તમારી આજુબાજુ વરસાદ પડતો હોય અને તે વખતે આજુબાજુનું જે એટમોસ્ફિયર થયું હોય એ પ્રકારનું વર્ણન અહીંયા લેખક કરે છે. હી સ્ટાર્ટેડ વોકિંગ ટોવર્ડ્સ હર, એટલે લેફ્ટનન્ટને એમ થાય છે કે આ એ જ સ્ત્રી છે, આ હુલિસ મિનેલ છે, ચાલો એને મળવા માટે જઈએ. એટલા માટે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ એ ચાલતા ચાલતા આગળ જાય છે. બટ ધેન હી નોટિસ સી ડીડ નોટ હેવ અ રોઝ. પણ જ્યારે ત્યાં નજીક પહોંચે છે ત્યારે એમને ખબર પડે છે કે આ સ્ત્રી તો એ જ હોવી જોઈતી હતી, પરંતુ એના કોટ ઉપર કોઈ રોઝ જ નથી, કોઈ ફૂલ જ નથી, કોઈ ગુલાબ જ નથી. As he moved, she smiled sweetly. Going my way, soldier? She murmured. એટલે જેવો લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ અને પેલી સ્ત્રી એકબીજાની એકદમ નજીક આવે છે ત્યારે પોતાના મોઢા ઉપર હળવા હાસ્ય સાથે પેલી સ્ત્રી કહે છે કે મારા રસ્તે જઈ રહ્યા છો ફૌજી? ગણગણે છે. મરમડનો મતલબ શું થાય? ગણગણવું. એટલે સ્ત્રી એકદમ ધીમેથી બોલે છે, લેફ્ટનન્ટ બ્લેનફોર્ડને સંભળાય એ જ રીતે બોલે છે ફક્ત. He took one step closer. Then he saw the woman with the rose. હવે એ સ્ત્રી ત્યાંથી પસાર થવાની તૈયારી છે અને એની પાછળ એક બીજો સ્ટેપ એ જ્યારે આગળ વધારે છે ત્યારે એને એક સ્ત્રી દેખાય છે કે જેની પાસે રોઝ છે. She was standing behind the girl, a woman past 40, her graying hair pulled under an old hat. અને એને જે સ્ત્રી દેખાય છે એ સ્ત્રી એ અત્યારે જે ગ્રીન કલરનો સૂટ, જે ગ્રીન કલરના કપડાં પહેરીને આવેલી જે સ્ત્રી હતી એની પાછળ એક સ્ત્રી ઊભી હતી. અને એ સ્ત્રીનું અહીંયા આપણને વર્ણન કરે છે અ વુમન પાસ્ટ 40, એક એવી સ્ત્રી કે જે પોતાનું 40 વર્ષમાં છે, એટલે કે 40 વર્ષ વટાવી ચૂકેલી છે. હર ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન ઓલ્ડ હેટ, અને પોતાના વાળ, એ સફેદ વાળ, ગ્રે કલરના જે હેર છે એને એક સરસ મજાની ટોપીથી ઢાંકેલા હતા એને. She was rather heavy, but there was no mistake about the red rose on her untidy coat. અને એ કહે છે કે એનું અપિયરન્સ દેખાય છે, કે છે સી વોઝ રાધર હેવી, એટલે કે પ્રમાણમાં જે પેલી સ્ત્રી હતી એના કરતાં આ સ્ત્રી થોડી જાડી છે, હેવી છે. બટ દેર વોઝ નો મિસ્ટેક, પરંતુ એમાં કોઈ મિસ્ટેક નહોતી કે એના અનટાઈડી કોટ ઉપર, અનટાઈડી એટલે એને જે કોટ પહેરેલો છે એ થોડો અસ્વસ્થ છે, ચોખ્ખો નથી, ગંદો છે, એ કોટ ઉપર રેડ રોઝ હતું. અને એને લેફ્ટનન્ટ બ્લેનફોર્ડે એ સ્ત્રીને રેડ રોઝથી જ ઓળખવાની હતી, તો એમાં તો કોઈ ભૂલ હતી નહીં. ધ ગર્લ ઇન ધ ગ્રીન શૂટ વોઝ વોકિંગ ક્વિકલી અવે. હવે જે પેલી સ્ત્રી હતી ગ્રીન કલરના કપડાં પહેરેલી, એ સ્ત્રી તો બહુ ઝડપથી આગળ વધી રહી હતી. બ્લેનફોર્ડ્સ અટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ. હવે બ્લેનફોર્ડ એ મુશ્કેલીમાં મુકાય છે કે ખરેખર આ થઈ શું રહ્યું છે, હું કોને મળવા માટે અહીંયા આવેલો છું. એને એકચ્યુઅલી ઈચ્છા એવી થાય છે કે પેલી ગ્રીન શૂટમાં જે છોકરી હતી એ જ હોલિસ મિનેલ હોવી જોઈએ, પરંતુ એની પાસે તો ગુલાબ નહોતું અને એની સામે એક રેડ રોઝ પહેરેલી એક છોકરી તો છે. હવે એનું માઇન્ડ બંને વચ્ચે ડિવાઈડ થઈ જાય છે, એનું અટેન્શન ડિવાઈડ થઈ જાય છે કે મારે કોની તરફ જવું. હી ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ ગર્લ. અર્જ એટલે કે ઈચ્છા, એની બહુ બધી ઈચ્છા હતી કે પેલી ગ્રીન કલરના કપડાં પહેરેલી જે સ્ત્રી ગઈ એની પાછળ પાછળ હું જઉં. Yet he also had a deep longing for the woman who had given him great courage and strength. છતાં પણ એને એ સ્ત્રીને પણ મળવું હતું કે જે સ્ત્રીએ છેલ્લા ઘણા બધા સમયથી એને ઘણી બધી તાકાત, ઘણી બધી હિંમત આપેલી હતી. જ્યારે એ ટ્રેનિંગમાં હતા તે સમય દરમિયાન અથવા છેલ્લા 13 મહિનાથી એની સાથે જે સ્ત્રી જોડાયેલી હતી એ સ્ત્રીને પણ એને મળવું હતું, એવી પણ એની ઈચ્છા હતી. એન્ડ ધેર શી સ્ટૂડ, અને એ સ્ત્રી તો એની સામે જ ઊભેલી છે. He could see that her pale, plum face was gentle and kind. Her grey eyes were warm and friendly. એ સમજાવે છે એનો જે અપિયરન્સ છે એની ફરીથી વાત કરે છે. He could see that her pale, એનો જે ચહેરો છે એકદમ નિસ્તેજ છે,
એમાં કોઈ તેજ વધેલું નથી. પલ્મ ફેસ, પલ્મનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ શબ્દ યાદ રાખજો, આ નિયરેસ્ટ વર્ડ માટે મહત્વનો છે. પલ્મનો મતલબ થાય ગોળ મટોળ, ફેટિસ જેને આપણે કહીએ ને એવો છે. એના ઉપર એક સરસ મજાની જેન્ટલનેસ અને કાઇન્ડનેસ દેખાઈ રહી છે. હર ગ્રે આઈઝ વર વોર્મ એન્ડ ફ્રેન્ડલી, એની આંખો એકદમ ગ્રે કલરની છે અને એકદમ વોર્મ, હૂંફાળી અને તરત આંખોમાં આંખો મળી જાય એટલી ફ્રેન્ડલી છે. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ ડીડ નોટ હેઝિટેટ, એટલે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડને થાય છે કે આ એ સ્ત્રી છે, હોલિસ મેનેલ જ હોઈ શકે, એટલા માટે હવે અચકાતા નથી. હિઝ ફિંગર હેલ્ડ ઓફ હ્યુમન બોન્ડેજ વિચ વોઝ ટુ શો હુ હી વોઝ, અને એના હાથમાં એ પેલી બુક જે પોતાના ટ્રેનિંગ સમય દરમિયાન એને વાંચેલી હોય છે એ બુક પોતાના હાથમાં પકડી રાખેલી છે, ઓફ હ્યુમન બોન્ડેજ, જેથી કરીને સામેની છોકરી એટલે કે હોલિસ મેનેલ એ પ્રેમિકા એને ઓળખી શકે કે એ કોને મળવા માટે અહીંયા આવેલી છે. હી થોટ અબાઉટ ધેર રિલેશનશિપ, ધીસ વુડ નોટ બી લવ, હી ડિસાઇડેડ. એટલે જુઓ, અચાનક જે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ છે એ લેફ્ટનન્ટ બ્લેનફોર્ડના દિમાગમાં વિચાર આવે છે. શું વિચાર આવે છે? તો કે પોતાની રિલેશનશિપને લઈને વિચાર આવે છે. તો કયો વિચાર છે? તો એ કહે છે ધીસ વુડ નોટ બી લવ, આ લગભગ પ્રેમ ન હોઈ શકે, કારણ કે એને જે વિચારેલું, જે હોલિસ મેનેલ એના દિમાગમાં જેવી હતી એવી છોકરી તો પેલી ગ્રીન કલરના શૂટમાં હતી. એનાથી બિલકુલ ઉલટું, ઓપોઝિટમાં એની સામે એક છોકરી ઊભેલી છે કે જેના બિલકુલ આપણે એમ જોઈ શકીએ કે ચાલીસી વટાવી ચૂકેલી છે, વાળ સફેદ થઈ ગયેલા છે, માથે ટોપી પહેરેલી છે, કોટ એકદમ અસ્વસ્થ છે. આવું ન હોઈ શકે. એટલે વિચારે છે બટ ઇટ વુડ બી સમથિંગ પ્રિશિયસ, ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. એટલે પોતાના નિર્ણયને બદલવાની બિલકુલ તૈયારી લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ કરી રહ્યા છે પોતાના દિમાગમાં. એ કહે છે કે આ પ્રેમ નથી, પરંતુ આ પ્રેમ કરતાં વધારે કંઈક કિંમતી હોઈ શકે, પ્રિશિયસ હોઈ શકે. તો એ શું હોઈ શકે? તો કે ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. આ એક મિત્રતા હોઈ શકે, મિત્રતાથી વધારે આ બીજું કંઈ હોઈ શકે નહીં. અને એ મિત્રતા માટે એ હંમેશા એનો આભારી રહેવા માંગતો હોય છે. એટલે કહેવાનો મતલબ એમનો એમ છે કે એક પ્રેમી પોતાની પ્રેમિકાને અત્યાર સુધી મળ્યો નથી, પરંતુ એના જે વિચાર એને કરેલા હતા એનાથી તદ્દન વિપરીત એની સામે એક છોકરી ઊભી છે, એટલા માટે એ ડિસાઈડ કરે છે કે આ પ્રેમ તો નથી જ. હી સ્ટૂડ સ્ટ્રેટ, સેલ્યુટેડ એન્ડ હેલ્ડ ધ બુક ટુવર્ડ્સ ધ વુમન. પરંતુ છતાં છેલ્લે નિર્ણય કરે છે કે ચાલો, આપણે છેલ્લા ઘણા સમયથી એકબીજા સાથે જોડાયેલા છે, આ એ છોકરી છે કે જેને મને હિંમત આપેલી છે, તો આપણે એને મળી લઈએ. એટલા માટે એ ત્યાં એકદમ સ્ટ્રેટ ટટ્ટાર ઊભા રહે છે, એમને સલામ કરે છે, સેલ્યુટ કરે છે, અને પછી એના હાથમાં જે બુક છે ઓફ હ્યુમન બોન્ડેજ એ બુક એમના તરફ દર્શાવે છે. એઝ હી સ્પોક હી થોટ હાઉ ડિફરન્ટ શી વોઝ ફ્રોમ ધ ગર્લ હી હેડ એક્સપેક્ટેડ. અને જેવી અત્યારે જ આપણે વાત કરી કે જેવી એ બુક એને બતાવે છે, તરત પોતાના દિમાગમાં ફરીવાર વિચાર કરે છે કે ખરેખર આ એ જ છે, આ એ જ હોલિસ મેનેલ છે કે જેના વિશે હું છેલ્લા 13 મહિનાથી વિચારી રહ્યો હતો. એક ડાઉટ જેવો આવે છે એના દિમાગમાં. આઈ એમ લેફ્ટનન્ટ જોન બ્લેનફોર્ડ એન્ડ યુ આર મિસ મેનેલ. આઈ એમ સો ગ્લેડ વી કુડ મીટ. મે આઈ ટેક યુ ટુ ડિનર. એટલે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ પાસે હવે બીજો કોઈ રસ્તો નથી, એટલા માટે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ એ શું કરે છે તો કે એ ઇન્ટ્રોડ્યુસ કરતા, પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરતા કહે છે કે હું લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ છું અને તમે હોલિસ મેનેલ છો, બરોબર ને? આઈ એમ સો ગ્લેડ, મને ખરેખર એટલો બધો આનંદ થાય છે કે આપણે આજે મળી શક્યા. મે આઈ ટેક યુ ટુ ડિનર, અને શું હું તમને ભોજન માટે લઈ જઈ શકું? અ સ્માઇલ અપિયર્ડ ઓન ધ વુમન્સ ફેસ. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાની કહાની એકદમ ટ્વિસ્ટ લે છે. જેવું લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ એમને ભોજન માટે પૂછે છે એટલે પેલી સ્ત્રી પોતાના મોઢા ઉપર એકદમ હાસ્ય સાથે એક શબ્દ બોલે છે. શું બોલે છે? આઈ ડોન્ટ નો હુ યુ આર યંગ મેન, સી આન્સર્ડ. એટલે પેલી સામેની છોકરી કહે છે કે તમે કોણ? હું તો તમને ઓળખતી નથી. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો તમે કે જેના માટે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ છેલ્લા 13 મહિનાથી રાહ જોઈ રહ્યા હતા, એ છોકરી આજે એને એમ કહે છે કે તમે કોણ? ક્યારેક આપણી સાથે પણ આવું થતું હોય, હે ને?
અને ખરેખર જો આવી ઘટના તમારી સાથે ક્યાંક કોઈક જગ્યાએ બની હોય તો જરા મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને બતાવજો કે કેવી ઘટના તમારી સાથે બનેલી છે. બરાબર? એટલે પેલી છોકરી છે એ કહે છે, પોતાના મોઢા ઉપર હાસ્ય સાથે કહે છે કે તમે કોણ? હું તમને નથી ઓળખતી. That young lady in the green suit asked me to wear this red rose on my coat. એટલે પેલી જે લેડી છે, 40 વટાવી ચૂકેલી જે લેડી છે, જે સ્ત્રી છે, એ કહે છે કે પેલી છોકરી કે જે ગ્રીન કલરના કપડાં પહેરીને જઈ રહી છે, એને મને એવું કીધું હતું કે તમે આ કોટ ઉપર આ રેડ કલરનું રોઝ પહેરી લો. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો શું થાય છે? હે ને? હા, ધીરે ધીરે ખબર પડતી જાય છે તમને. She also said, if he invites you to dinner, tell him I am waiting at the restaurant across the street. અને પોતાની વાત આગળ વધારતા એ સ્ત્રી કહે છે કે મને એવું પણ કીધું કે જે વ્યક્તિ તમને મળવા માટે આવે અને એ વ્યક્તિ જો તમને ડિનર માટે ઇન્વાઇટ કરે તો એને જરા કહેજો કે હું રસ્તાની પેલી બાજુ જે એક રેસ્ટોરન્ટ છે એ રેસ્ટોરન્ટમાં હું એની વેઇટ કરી રહી છું. એન્ડ એડેડ ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ સમ કાઇન્ડ. અને એમને એવું પણ કહેજો કે આ પ્રેમની એક પ્રકારની કસોટી હતી. રાઈટ? એડેપ્ટેડ ફ્રોમ ઓ હેનરી. એ આપણે આગળ જ વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે આને ઓ હેનરીની એક ફેમસ બુક છે, એ ફેમસ બુકમાંથી લેવામાં આવેલી એક કહાની છે. તો આઈ હોપ સો વિદ્યાર્થી મિત્રો કે તમને આ સ્ટોરી ખરેખર ખૂબ સુંદર લાગી હશે. બરાબર? ચલો, થેન્ક યુ સો મચ. અને સરસ મજાના આવા જ વિડીયો માટે ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને પોતાના મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું એક સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.